સરકાર એમોનિયા માટે ગ્લોબલ ટેન્ડર જાહેર કરવાની તૈયારીમાં। આ નિર્ણય પાછળ ખાતરની વધતી માંગને પહોંચી વળવા સરકારે લીધો નિર્ણય। સિઝન પહેલા સ્ટોક વધારવા માટે સરકારની તૈયારીઓ। ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચના ડિરેક્ટર જનરલ ML જાટનું સૂચન। દેશની ખાતર આયાત પર નિર્ભરતા ઘટાડવા માટે તૈયાર કરવો પડશે પ્લાન અને રોડમેપ જરૂરી। કેસર કેરીના ચાહકો માટે આવી રહ્યા છે માઠા સમાચાર। આ વર્ષે કેરી આવશે મોડી। ભાવમાં પણ રહેશે સામાન્ય વધારો। એધાણ આપી રહ્યા છે વેપારીઓ અને ખેડૂતો। ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે આવક ઓછી રહેવાની સંભાવના। હવામાન વિભાગે જૂનથી સપ્ટેમ્બર મહિનામાં 92% વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરી। તો અંબાલાલ પટેલની આગાહી ઉત્તર ગુજરાતમાં 92 થી 96% અને સૌરાષ્ટ્રમાં 98% જેટલો વરસાદ થશે। રાજ્યમાં 8 થી 15 જૂનની વચ્ચે ચોમાસાનું થશે શ્રી ગણેશ। તો દર્શક મિત્રો, આપણે હેડલાઇનમાં વાંચ્યું કે ભાઈ સાંભળ્યું કે ભાઈ હવામાન વિભાગે અને આપણા જે ગુજરાત જાણીતા અંબાલાલ પટેલે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે। સંભાવના એટલા માટે આ વખતે વરસાદ ઓછો થશે, 100% જેટલો વરસાદ નહીં થાય, એની પાછળનું રીઝન આપ્યું છે અલ નીનોના કારણે। એ આપણે સમાચારમાં આગળ જોઈશું, પણ સૌથી પહેલાં નજર કરીએ NCDX ઉપર જે ફ્યુચરના ભાવ ચાલી રહ્યા છે। જો એમાં જોવા જઈએ તો કભી ખુશી કભી ગમ જેવું છે, ક્યાંક તેજી તો ક્યાંક મંદીના જેવા માહોલ દેખાઈ રહ્યા છે। કેસ્ટર સીડની જો વાત કરીએ અને કેસ્ટર સીડની અને જે કોટન કેક છે, જે કપાસ ખોળની અંદર જોવા જઈએ તો ઘટાડો દેખાઈ રહ્યો છે, પણ સામે જોવા જઈએ તો ગુવાર ગમ અને ગુવાર સીડ અને જીરાની અંદર તેજી દેખાઈ રહી છે। તો સીડની જો વાત કરીએ કેસ્ટર સીડની અંદર, તો કેસ્ટર સીડની અંદર જે 6470નો ભાવ બોલાઈ રહ્યો છે અને એની અંદર દેખવા જઈએ તો સામાન્ય ઘટાડો છે 0.31%। અને કોટન કેકની જો વાત કરીએ કપાસ ખોળમાં, તો કપાસ ખોળનો ભાવ છે 3492 રૂપિયાનો આસપાસનો બોલાઈ રહ્યો છે અને એની અંદર છે 0.43%નો ઘટાડો છે। ગુવાર ગમની વાત કરીએ તો ગુવાર ગમ જે ગયા 2 દિવસ પહેલાં જેની અંદર 1%નો ઘટાડો હતો, 1.15%નો, અને એની અંદર 1.15%ના ઉછાળો હતો, એને પૂરું કરી રાખ્યું। સાથે સાથે અત્યારે જોવા જઈએ તો 0.27%નો એમાં વધારો આવ્યો છે અને જે ભાવ કહેવામાં આવે તો 10,600ની આસપાસ છે બોલાઈ રહ્યો છે। અને સીડમાં પણ એ જે હાલત છે, સીડ પણ જોવા જઈએ તો 2 દિવસ પહેલાં એની અંદર 1% સુધીનો ઘટાડો હતો, હવે એની અંદર છે 0.33%નો વધારો દેખાઈ રહ્યો છે। અને એની વાત કરીએ તો એની અંદર 5684નો ભાવ બોલાઈ રહ્યો છે। અને જીરાની વાત કરીએ તો જીરાની અંદર જો સારો એવો ઉછાળો દેખવા મળ્યો છે। જીરાની અંદર 2 દિવસ પહેલાં ઘટાડો હતો, ત્યાં આજે ઉછાળો જોવા મળ્યો છે અને 1% સુધીનો ઉછાળો જોવા મળ્યો છે। પણ જોવા જઈએ તો એની રેન્જ હજી પણ જે 21,500થી લઈને 22,000ની આસપાસની એનો જે ભાવ છે એ બોલાઈ રહ્યો છે। તો આ રહ્યા ફ્યુચરના ભાવ। અને હવે જો અનેક મહત્ત્વના સમાચારો વાત કરીએ તો જે ભારત સરકાર છે એ ખાતર માટે લઈને જે કહેવાય ને કે એ સતત પ્રયત્નશીલ છે અને ખેડૂતોને કોઈપણ જાતનો તકલીફ ના પડે એના માટે રહી છે। તો ખાતરનો જથ્થો સુનિશ્ચિત કરવા માટે ભારત સરકારે આ વખતે ગ્લોબલ લેવલ ઉપર એમોનિયાનું ટેન્ડર બહાર પાડ્યું છે। હવે જે એમોનિયા જે વસ્તુ છે એ કાચો માલ છે, શેના માટેનો? તો કે યુરિયા માટેનો મહત્ત્વનો જે કાચો માલ છે એ એમોનિયા જ કહેવામાં આવે છે। અને એમોનિયાની અંદર છે કે સરકારે વૈશ્વિક લેવલે એનું ટેન્ડર બહાર પાડવાનું છે। અને જે એ પાછળનો નિર્ણય જે છે એ જે ખરીફ સિઝન આવશે, ખરીફ સિઝનની અંદર આપણે ખાતરની માંગને પહોંચી વળવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે। હવે સાથે એવું કહેવામાં આવે છે આ ટેન્ડર સિઝન પહેલાં સ્ટોક વધારવા માટે સરકાર કટિબદ્ધ થયેલી છે। અને જોવા જઈએ તો ભારતનો જે મુખ્ય વાવણી સિઝન જે કહેવાય એની પહેલાં જ છે એ તૈયારી કરવામાં આવી રહી છે। અને કૃષિ ઉત્પાદન પર આ જે ટેન્ડર છે જેના પરથી જે વૈશ્વિક પ્લેયરો ભારતમાં આવશે અને એ લોકો ભારતમાં સારો એવો જથ્થો આપશે અને એના અસર છે, સકારાત્મક અસરો છે જે ખેતી પર જોવા મળશે। તો આપણી સાથે આપણા સહયોગી ધવલભાઈ જોડાયા છે, તો આપણે એમને સીધો પ્રશ્ન પૂછીએ કે આ જે સરકારનું જે અગમચેતીવાળું જે પગલું છે જેની અંદર એમોનિયા લેવામાં આવે છે, એમોનિયા યુરિયાનો ખાતરનો કાચો માલ છે, તો આની અંદર છે કે સરકારનું આ પગલું છે એ કેટલા અંશે ખેડૂતોને ફાયદો કરાવી શકે છે?
જી, હવે આપણે જોવા જઈએ તો આ ચોક્કસ ફાયદો કરાવશે, કારણ કે સરકાર જે રીતે આગળની પરિસ્થિતિ જાગી ગઈ છે અને તેનો જે ખ્યાલ આવી ગયો છે તેને લઈને આ જે પગલાં લેવામાં આવી રહ્યા છે તેની સીધી અસર થશે. કારણ કે આપણને ખ્યાલ છે કે યુદ્ધ ઉપર જાણે વડાપ્રધાને લોકસભા અને રાજ્યસભામાં કીધું હતું ત્યારે પણ એક ઉલ્લેખ કર્યો હતો, પરંતુ તેને લોકોએ ઊંધી રીતે લીધું હતું. તેમને કોરોના સાથેની સ્થિતિ સરખાવી હતી. હવે આની અંદર આપણને ખ્યાલ છે કે જે રો મટીરિયલ છે તે આપણું સૌથી મોટું આપણે સાઉદીથી આયાત કરી રહ્યા છીએ, અને હાલની અંદર જોવા જઈએ તો સાઉદીથી માલ હજી એટલા પ્રમાણમાં આવી નથી રહ્યો, કારણ કે સ્ટેટ ઓફ હોર્મુઝ બંધ છે, એટલે તેના કારણે જે કાચો માલ છે તે નથી આવી રહ્યો. એટલે ઓવરઓલ અહીંયા કાચો માલ ના આવવાના કારણે, અને બીજું કે હવે ખરીફ સિઝન આવી રહી છે એટલે ત્યાંની અંદર એક મોટા પ્રમાણમાં ખાતરની જરૂર પડશે. ઉનાળુ ખાતર ઘણા બધા ખેડૂતોને મળી ગયું છે, ઘણા બધાને મળવામાં મુશ્કેલી છે, કારણ કે આમે તમે સરકારને પણ દોષ ના આપી શકો, કારણ કે રો મટીરિયલ જ નથી. પરંતુ હવે આના ભાગરૂપે સરકારે જે અગાઉથી જે ગ્લોબલ ટેન્ડર બહાર પાડ્યા છે, અને સ્વાભાવિક છે કે એ ગલ્ફ સિવાય બીજા કન્ટ્રી દેશોની અંદર પણ આનો એક મોટો જથ્થો ઉપલબ્ધ છે, તો ત્યાં આગળથી પછી હવે આપણને જે આ જે ટેન્ડર છે તેના માટેની એક પ્રોસેસ છે તે કરવામાં આવશે, અને ઘણા બધા દેશો, ઘણી ત્યાંની લોકલ કંપનીઓ આ ટેન્ડર પ્રક્રિયામાં ભાગ લેશે અને આપણને જે રો મટીરિયલ જોઈએ છે તે પૂરું પાડશે. એટલે ઓવરઓલ જોવા જઈએ તો સરકાર જે વહેલી જાગી ગઈ છે તેના કારણે આનો સીધો અને સારો લાભ થવાનો જ છે, અને તેના કારણે જે એક ખરીફ સિઝનની અંદર ઉત્પાદન ઓછું થવાની થોડી શક્યતા રહેલી છે તો તે મહદઅંશે દૂર થશે. કારણ કે આપણને ખ્યાલ છે કે હવે જે જમીનોને યુરિયાની જે જરૂરિયાત પડી જ ગઈ છે, તો આવી જમીનોની અંદર આપણને ખ્યાલ છે કે ગમે તેટલા પ્રમાણની અંદર જો તમે ના નાખો તો પછી તે પૂરતો પાક નથી આવતા. એટલે ઓવરઓલ પરિસ્થિતિ ના બગડે, અને અહીંયા એક સારી રીતે જે ખેડૂતો છે તેમને ખરીફ સિઝનની અંદર ખાતર મળી રહે, તો તેના માટે અગાઉથી સરકારે જે પગલાં લીધા છે તે આવનારા દિવસોમાં ચોક્કસ ખેડૂતોને લાભ કરાવશે. દર્શક મિત્રો, આપણે અહીંયા સાંભળ્યું કે સરકાર છે જે અગમચેતીના પગલાં લઈ રહી છે ફ્યુચરમાં, એટલે ખરીફ સિઝનની અંદર જ્યારે ખાતર જોઈશે એના પ્રમાણેની અત્યારે તૈયારી કરી રહી છે. અને આ પ્લેટફોર્મ ઉપરથી દર વખતે અમે એક જ વસ્તુ કહી રહ્યા છે કે જે સરકાર છે, કેન્દ્ર સરકાર છે કે રાજ્ય સરકાર છે, ખેડૂતોના હિતમાં જે પણ નિર્ણય લેવામાં છે એની અંદર એમને ત્વરિતતા દેખાવામાં આવે છે, એ તરત નિર્ણય લઈ લે છે. અને એનો આ નમૂનો આપણી સામે દેખાઈ રહ્યો છે કે ગ્લોબલ લેવલના જે ગ્લોબલ પ્લેયર છે એ લોકોને આપણા દેશમાં બોલાવવામાં છે, ટેન્ડર પ્રક્રિયાથી જે કાચો માલ છે એ પૂરો કરવામાં છે. સાથે જોવા જઈએ તો સરકારે જે છે હમણાં તાજેતરમાં કીધું કે એલપીજી અંદરની જે છે એ ખાતર માટે કોઈ પણ પ્રકારની શોર્ટેજ નથી, એ પણ કહેવામાં આવ્યું છે, અને ખાતરનો પૂરતો જથ્થો પણ છે સરકાર પાસે. અને આ જે છે એ વધારાના જથ્થા માટે, વધારાના જે સપ્લાય ચેન ના તૂટે એના માટેના સરકારના પ્રયત્નો છે. તો અનેક સમાચાર ઉપર જોવા જઈએ તો આવો જ એક સારો સમાચાર છે, પણ એની અંદર કહેવાય કે સરકાર તરફથી, એટલે તંત્ર તરફથી એક અપીલ કરવામાં આવી છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરની જો વાત કરવામાં આવે, ડિરેક્ટરની એક અપીલ છે. એમના ડિરેક્ટર છે ML જટ. ઇન્ડિયન કાઉન્સિલ એગ્રીકલ્ચરના જે ડિરેક્ટર છે એમને એવી અપીલ કરી છે કે ખાતરની આયાત ઘટાડવાની જરૂર છે. જેમાં આપણે પહેલા સમાચારમાં જોયા કે એમોનિયા માટે આપણે બહારથી ટેન્ડર મંગાવી રહ્યા છે, તો ઓબ્વિયસલી આપણો જે પૈસા છે, ફોરેક્સ છે, એ દેશમાંથી થોડું નાણું ઘસાવાનું છે. તો એમને અહીંયા અપીલ કરી છે, ખેડૂતોને પણ અપીલ કરી છે, સાથે એમના સહકર્મીઓને પણ અપીલ કરી છે, સાથે સરકાર સમક્ષ એમને એક રજૂઆત પણ કરી છે કે ભારતની ખાતર આયાત પર નિર્ભરતા ઘટાડવા માટે એક પ્લાન બનાવવો જરૂરી છે. એના માટે જે અલગ અલગ જે સરકારની જે સંસ્થાઓ છે એ સંસ્થાઓ મને કામ કરે, એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ છે એ કામ કરે, સાથે યુનિવર્સિટીઝ છે એ બધું કામ કરે, સાથે જે બુદ્ધિજીવીઓ છે, વૈજ્ઞાનિકો છે, કૃષિ વૈજ્ઞાનિકો, એ આની અંદર એનો સહયોગ કરે, અને આ બધા જ ભેગા થઈને એક એવો રોડમેપ બનાવે, એવો એક પ્લાન બનાવે કે જેનાથી આપણી ખાતરની જે નિર્ભરતા છે એ ઘટે, આયાતી ખાતરની. સાથે જોવા જઈએ તો શોર્ટ ટર્મ અને મિડ ટર્મ અને લોંગ ટર્મ ત્રણેય પ્રકારની સ્ટ્રેટેજી બનાવવાની એમના વાત કરી છે. શોર્ટ ટર્મના અંદર કે ભાઈ સિઝનમાં, આગામી સિઝનમાં કેટલું ખાતર જોઈએ છે. લોંગ ટર્મની અંદર વાત કરે છે કે ભાઈ આખા જે ત્રણ સિઝન છે, શિયાળો છે, રવિ છે, ખરીફ છે, એમાં કેટલો પાક, એમાં કેટલું ખાતરની જરૂર છે એ એમને વાત કરી છે. સાથે એમને એ પણ કીધું છે ખાતરનો યોગ્ય ઉપયોગ માટે પ્રિસિઝન ન્યુટ્રિયન્ટ મેનેજમેન્ટ, એટલે જે પ્રિસિઝન ન્યુટ્રિયન્ટ મેનેજમેન્ટ એટલે એટલા માટે કે જે માઇક્રોન્યુટ્રન્ટ્સ અને એના માટેનું એક છે મેનેજમેન્ટ લેવલનું તૈયારી કરવામાં આવે કે કેટલી જમીન છે, એ જમીનમાં કેટલો પાક કરેલો છે, એ પાકમાં કેટલા ખાતરની જરૂર છે, એ તમામ પ્રકારનું મેનેજમેન્ટ કરવામાં આવે, અને એના માટે સહકારી સંસ્થાઓ એમાં કામ કરે. સેન્સર આધારિત સિસ્ટમનો ઉપયોગ કરવાનો કીધો છે એમને. એટલે સેન્સર આધારિત એટલે કે એમાં એઆઈનો ઉપયોગ કરવામાં આવે છે કે જ્યારે જરૂર પડે એ પ્રમાણે ખાતર છે, એ પ્રમાણે ખાતરનો જથ્થો થાય. પછી ખેડૂતોને ખાસ અપીલ કરવામાં આવી છે કે આધુનિક ખેતી
આપણા જે ખેડૂતો છે એ અપનાવે. આપણે જોવા જઈએ તો હજી પણ આપણા ત્યાં પારંપરિક રીતે અથવા તો પછી જે કહેવાય કે મોટા ખેડૂતો સુધી જે સાધન સામગ્રી છે એ ટેકનોલોજી છે પહોંચી શકી છે, પણ નાનો અને જે સીમાંત ખેડૂત છે એ આજે પણ હજી પારંપરિક અથવા તો પછી ટેકનોલોજીનો બહુ મિનિમમ ઉપયોગ કરી રહ્યો છે અને ઉત્પાદન ખર્ચ ઘટાડવા માટેનો એક એમને અભિગમ બતાવ્યો છે. આપણા દેશમાં વાત કરીએ તો ખાતર છે એ બહુ આપણે મોસ્ટ ઓફ આપણે ખાતર આયાત કરીએ છીએ અને દેશનું જે છે એના પર આર્થિક બોજ પડે છે. તો અહીંયા જે આપણા જે ડિરેક્ટર છે એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટના એમને એમ કીધું છે જટ સરે કે ખાતર ઘટે અને એનો ફાયદો ખેડૂતોને મળે. તો ધવલભાઈ આપણે ટૂંકમાં સમજાવો કે આ જે અપીલ છે એ ખેડૂતોને જે આપણે જે ખર્ચ ઘટાડવાની વાત કરે છે, આયાત ઓછું કરવાની વાત કરે છે, તો ખેડૂતો આને ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે, તો કઈ કઈ રીતે ખેડૂતો આમાં જે ટેકનોલોજી ઉપયોગ કરી શકે છે? જી, આપણે જોવા જઈએ તો આ અપીલ ખૂબ જ વ્યાજબી છે, કારણ કે અહીંયા આપણે જો જોઈએ તો મોટાભાગના ખેડૂતોને હવે યુરિયા વડે ખેતી કરવાની ટેવ પડી ગઈ છે. આપણા રાજ્યપાલ પ્રાકૃતિક ખેતીનું આહ્વાન કરી રહ્યા છે. આના કારણે શું થાય છે તો જમીનને એક અમુક સમય સુધી જો યુરિયા મળતું રહે તો પછી ત્યાં આગળથી પેલા અળસિયા આપણે જે બીજા પ્રકારના કહીએ તો તે બધા નાશ પામે છે. આ સિવાય એ જમીનના પછી જે રાસાયણિક ખાતરો છે તેના વગર ત્યાં પાક મળી જ નથી શકતો. એટલે લાંબા ગાળા માટે આજે પ્રાકૃતિક ખેતી તરફ વળવા અને આનું જે આયાત છે તે ઘટાડવા માટેની એક આહ્વાન કરવામાં આવ્યું છે. અને તેના કારણે શું થશે કે આપણે જે રીતે આપણને ખ્યાલ છે કે હવે આપણે રો મટીરિયલ સાઉદી અરેબિયાથી સૌથી વધુ આયાત કરીએ છીએ તો આપણે પૈસા ચૂકવવા પડે. હવે તે તેમની સ્થાનિક કરન્સીમાં ચૂકવીએ, આપણા રૂપિયામાં ચૂકવીએ કે ડોલરની અંદર ચૂકવીએ, પરંતુ સ્વાભાવિક રીતે આપણા દેશનું જે ભંડોળ છે તે તો ઓછું થવાનું જ છે. બીજું કે જ્યારથી રાસાયણિક ખાતરો આવ્યા છે ત્યારથી ઉત્પાદનમાં વધારો ચોક્કસ થયો છે, પરંતુ શારીરિક અસરો ખૂબ આડઅસરો જોવા મળી રહી છે. એટલે આના કારણે પ્રાકૃતિક ખેતી તરફ જો વળશે તો પછી તે જમીનને રાસાયણિક ખાતરની જરૂર નહીં પડે. જે રાસાયણિક ખાતરની જરૂર નહીં પડે તો આપણું જે કરંટ એકાઉન્ટ ડેફિસિટ કહીએ તેની અંદર એક સુધારો જોવા મળશે. એટલે ઓવરઓલ અહીંયા લાભ ઘણા રહેલા છે આ જો આ રીતના પગલાં લેવામાં આવશે તો. એટલે અહીંયા જે અપીલ કરવામાં આવી છે તેમાં જો ધીમે ધીમે ખેડૂતો પ્રાકૃતિક ખેતી અને છાણિયા ખાતર તરફ પડશે તો આવનારા દિવસોની અંદર આનો એક વપરાશ છે તે ઘટશે અને તેના કારણે ખેડૂતો ભલે આની એક થોડીક લાંબી અસર હોય છે, લાંબા સમયે આની અંદર સુધારો જોવા મળતો હોય છે, પરંતુ ઓવરઓલ આપણે જોઈએ તો આ જે સ્થિતિ હોય છે તેની અંદર આ લાભ મળવાના કારણે ખેડૂતોને લાંબા ગાળે ચોક્કસ ફાયદો થશે અને દેશને પણ લાભ થશે, કારણ કે કરંટ એકાઉન્ટ ડેફિસિટમાં સુધારો થશે. અને આપણે બીજું કે અત્યારે જે રીતે આ રો મટીરિયલ નથી આવ્યું અને તેના કારણે આપણે એક તંગી જોઈ રહ્યા છીએ, તો વિદેશ પરની નિર્ભરતા ઘટશે અને બધા આત્મનિર્ભર ને સ્વનિર્ભર બનશે. જી દેવલ, બહુ સરસ રીતે તમે વાત કરી કે આખા મુદ્દાને તમે જે પ્રાકૃતિક ખેતી સાથે જોડ્યો એ ખેડૂતો વિચાર કરવા જેવું છે કે રાસાયણિક ખાતરોની નિર્ભરતા આપણે ત્યારે જ ઘટાડી શકીએ જ્યારે આપણે પ્રાકૃતિક ખેતી ઉપર ખેડૂતો જ્યારે વળે. અને એના માટેનો જે આપણા રાજ્યપાલ છે ગુજરાતના દેવવ્રતજી, એ સતત પ્રયત્ન કરી રહ્યા છે કે ભાઈ ખેડૂતો છે પ્રાકૃતિક ખેતી કરે. અને જો વાત કરીએ તો આ વર્ષે સરકાર જે છે આપણી સરકારે ગુજરાતના 501 ગામ છે જેની અંદર પ્રાકૃતિક ખેતી માટેના મોડેલ ફાર્મ બનાવવાની તૈયારી કરી રહી છે અને એની અંદર ખેડૂતોને તમામ પ્રકારની સહાય જે કહેવાય એ મળશે. સહાયની અંદર જોવા જઈએ તો ખેતી કઈ રીતે કરવી, ખેતી માટેના બીજ કયા રીતે લાવવા, ખેતી માટેનું જે પણ મટીરિયલ જે છે રાસાયણિક સેન્દ્રિય ખાતર, એ બધી તમામ પ્રકારની સરકાર છે એ સગવડ પણ ઊભી કરશે અને મદદ પણ કરશે. તો આ પ્લેટફોર્મ પરથી ખેડૂતોને અમે એક અપીલ કરીએ છીએ કે બને ત્યાં સુધી રાસાયણિક ખેતીને તિલાંજલિ આપો અને પ્રાકૃતિક ખેતીને અપનાવો. પ્રાકૃતિક ખેતીથી તમને સારા ભાવ પણ મળશે, સાથે જે આપણા જે ગ્રાહક જે હશે એન્ડ યુઝર્સ હશે એનું સ્વાસ્થ્ય પણ સારું રહેશે. તો આ રહી સમાચાર. અનેક સમાચાર ઉપર વાત કરીએ ને એ હોબાળાના પ્રશ્નો છે. ખેડૂતો ત્યાં ગુસ્સે ભરાયા છે અને વાત છે રાજકોટની. ખેડૂત જે ખરીદ કેન્દ્ર પર હોબાળો મચાવ્યો છે ખેડૂતોએ. હવે રાજકોટના જેતપુરના થાણા ગુલાલના ખરીદ કેન્દ્ર પર હોબાળો મચી ગયો. ત્યાં ખેડૂતોની દલીલ એવી છે કે ટેકાના ભાવે જે ચણાની ખરીદી ચાલે છે એની અંદર એમને હાલાકીનો સામનો કરવો પડે છે. ખેડૂતોને મળેલા મેસેજ પ્રમાણે જે સરનામું એટલે સ્લોટ પદ્ધતિ પ્રમાણે જે એમને મેસેજ મળે છે એનું સરનામું જે હોય એ સરનામા એમને યોગ્ય સરનામું નથી મળતું અને એમાં જે મુશ્કેલી આવી હતી. રાતના 12 વાગ્યા સુધી ખેડૂતો લાઇનમાં ઊભા રહ્યા, તેમ છતાં બી એમનો વારો નથી આવ્યો. એક બાજુ તંત્ર એવું કહે છે કે ખેડૂતોને લાઇનમાં ના ઊભું રહેવું પડે, એમને ધક્કા ના ખાવા પડે, એના માટે સ્લોટ સિસ્ટમ ચાલુ કરી છે. અને સ્લોટ સિસ્ટમ કરવા છતાં પણ ખેડૂતોની દલીલ એવી છે કે એમને રાતના 12 વાગ્યા સુધી લાઇનમાં ઊભું રહેવું પડે છે અને તેમ છતાં બી એમનો વારો નથી આવતો. ખોટા કેન્દ્ર પર પહોંચતા ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે. આર્થિક નુકસાન તો બરાબર છે, સાથે સાથે એમનો સમય પણ વેડફાઈ રહ્યો છે.
હવે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું ખોટું સરનામું છે તો ખેડૂતોનો જે મોંઘું ડીઝલ છે કે ટ્રેક્ટરનો જે ભાડું માથે પડે છે. સાથે બીજો એક મહત્વનો પ્રશ્ન છે અહીંયા એમનો કે સરકારે 600 ગ્રામના બદલે એટલે પરિપત્ર મુજબ 600 ગ્રામના બદલે 700 થી 730 ગ્રામના વજનમાં લેવાનો આક્ષેપ છે. એટલે સરકારે જે માપ નક્કી કર્યું છે એના કરતાં વધારે માપ એમની પાસેથી જોખવામાં આવે છે અને એના હિસાબે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે. વિરોધ પ્રદર્શન પણ થયું અને બવાલ ત્યાં સુધી પહોંચી ગઈ કે પોલીસ બોલાવી પડી અને ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો છે અને ખેડૂતો કહી રહ્યા છે કે આ જે એમને તકલીફ પડી રહી છે એનો નિવડો જલ્દી આવે અને એમને ન્યાય મળે. તો ખેડૂતો શું માંગ કરી રહ્યા છે, શું વાત કરી રહ્યા છે, શું રજૂઆત કરી રહ્યા છે, આવો સાંભળીએ. રાતના 12 વાગ્યાનો સૈણા લઈને ટેકામાં આવ્યો છું અને રાતે 12 વાગે આવ્યો પછી સવારે અહીંયા મેસેજ બતાવ્યો. મેસેજમાં સરનામું હતું નહીં અને સરનામું એમાં હતું નહીં એટલે મેં અહીંયા ઓફિસે ગયો. ઓફિસે જઈને મેં પ્રશ્ન કર્યો, મેં આ મેસેજ જોવો જી મારો અહીંયા વારો છે? તો કે ના અહીંયા વારો નથી તમારો, મેવાસા મંડળીમાં તમારો વારો છે, તમારે અહીંયા લઈને જવું જોઈએ. તો વાંક આમાં અમારો કે ઓફિસ વાળાનો? વધારે એટલે આમાં પરિપત્ર માંગ્યો છે, એમાં 600 ગ્રામનું છે તો અહીંયા 720-30 ગ્રામ લે છે. હા, પોલીસની મારા ઘરેથી ફોન આવ્યો મારા મોટા ભાઈનો, કઈ માથાકૂટ કરતો નહીં, અહીંયા પોલીસની ગાડી કે મોકલે એમ છે, એવી રીતે ફોન આવેલ છે વાયા થઈને. મારી માંગ આ કાયદેસર હાલવું જોઈએ. આમાં વજન વધારો જાય છે 100 ગ્રામ 200 ગ્રામ ખેડૂતનું, એ આમ તો કાયદેસર થવું જોઈએ. ખેડૂત પાસેથી મેસેજ હતો, એ ખાલી એપીએમસી જેતપુરનો મેસેજ હતો. એ મેસેજ એને ખેડૂતને વાંચતા આવડતું ન આવડતું એ ખ્યાલ નથી. મેસેજ ખેડૂત લઈને આવ્યા અહીંયા થાણાગાળો મંડળીમાં. થાણાગાળો મંડળીમાં આવીને એ પ્રશ્ન હતો, બબલ ઈ બાબતની હતી. એ ખેડૂતનું કેવું એમ હતું કે મેસેજમાં એડ્રેસ નથી એટલે ભૂલથી મારાથી અહીંયા અવાઈ ગયું છે. એટલે એ ભાઈ હવે ખેડૂત અહીંથી માલ એનો લઈ અને ત્યાં જાય છે. વજન વધારે કઈક લેવાનું? વજન તો પરિપત્ર મુજબ વજન લેવામાં આવે. પરિપત્રમાં કેટલો? પરિપત્રમાં 650 છે. તો દર્શક મિત્રો, આપણે બંને પક્ષની વાત સાંભળી. એમાં ખેડૂતને એવું કહેવું છે કે એને બીજા સરનામે બોલાવવામાં આવ્યા છે, જ્યારે તંત્રનું કહેવું છે કે ખેડૂતને વાંચતા નહોતું આવડતું. હવે શું છે, આપણે આશા રાખીએ કે આ જે નિવડો છે એ જલ્દી નિવડવાનું નિરાકરણ આવી જાય પ્રશ્નનું અને ખેડૂતોને જે કહેવાય કે જે એમની માંગ છે સંતોષાઈ જાય અને તંત્ર પણ એના ઉપર કામ કરતું થાય. હવે એક છે જે કહેવાય ને કે ફળોનો રાજા કેરી, એની વાત આપણે અહીંયા કરવા જઈ રહ્યા છે. જે કેરીના જે ચાહકો, જે રસિયાઓ છે ને, એ આ વખતે એ લોકોને થોડુંક છે ને દુઃખ સહન કરવું પડશે, થોડુંક તકલીફ પડશે. એની પાછળનું કારણ એવું છે કે કેરીના જે આ વખતે જે છે ને કેરી એક તો મોડી આવશે, એ સાથે સાથે છે ને મોડી પણ આવશે અને જે મોંઘીરી કેરી છે એ કહેવાય ને મોંઘી પણ પડશે. હજી 7 દિવસ જેવો કેરીના આવવાનો સમય બાકી છે, કારણ કે અત્યારે જે હરાજીનો સમય છે એ માર્કેટમાં હજી આવી નથી. કેરી પ્રોપર કેરી જે કહેવાય એ નથી આવી. 7 દિવસ જેવો પછી સારા માની કેરી આવવાની શક્યતા છે, ત્યારે હરાજી થશે માર્કેટમાં અને એના પછીના થોડાક સમય પછી આપણને કેરી ખાવા મળશે. ગીરની પ્રખ્યાત કેસર કેરીની જો વાત કરીએ તો ગત વર્ષે 4,49,400 બોક્સની આવક થઈ હતી, જે આ વર્ષે આવક ઓછી થવાની સંભાવના ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. એની પાછળનું જોવા જઈએ તો ફ્લાવરિંગ મોડું થયું હતું, સાથે સાથે વરસાદના વાવાઝોડાના અને કમોસમી વરસાદના કારણે જે પાક હતો એને પણ નુકસાન થયું હતું અને જે પાક બચી ગયો હતો એના પર મધ્યા જેવા જીવાતો, ઈયળો અને એના રોગના કારણે જે ફળ પાકવાનું હતું એ પણ છે નુકસાન થયું. અને ખેડૂતો એવું કહી રહ્યા છે કે આ વખતે જે માલ છે એ 30 થી 40% ઓછો આવવાની શક્યતા છે અથવા તો પછી જે આવશે નબળો આવશે. એટલે આ વખતે જે લોકો જે કેરીના રસિયા છે એમને સારી કેરી ખાવા માટે ભાવ વધારે ચૂકવવો પડશે. ગત વર્ષની વાત કરીએ તો 44 દિવસ જે સિઝન ચાલી હતી, આ વખતે ઓછી ચાલવાની એવી વ્યક્ત થઈ રહી છે. તો આ જે વેપારીઓ છે શું પ્રતિક્રિયા આપી રહ્યા છે, શું કહી રહ્યા છે કેરી વિશે, આવો સીધું સાંભળીએ. વાત કરવામાં આવે તો કેસર કેરીની આવકનો ગઈ સાલનો અંદાજ જે 4,49,000 બોક્સ જેવો હતો, જે આ વર્ષે થોડો ઘટવાની સંભાવના છે અને ગત વર્ષે જે 45 દિવસ જેવી સિઝન ચાલી હતી તે આ વર્ષે થોડી વધવાની પણ સંભાવના છે. જેનું કારણ એ પણ ગણી શકાય કે કેસર કેરીનો ભાગ 3 તબક્કામાં આવેલો છે, જેના હિસાબે કેસર કેરીની સિઝન લંબાઈ તો પણ નવાઈની વાત નહીં. અને ભાવની વાત કરવામાં આવે તો કેસર કેરીના ભાવ ગત વર્ષની સરખામણીમાં થોડા સારા રહેવાની પણ સંભાવના છે અને કેસર કેરીનો મુખ્ય આધાર વાતાવરણ ઉપર હતો, જે વાતાવરણ પ્રતિ અનુકૂળ ન હોવાથી કેસર કેરીનું ઉત્પાદન સતત
ઘટી રહ્યો છે. છેલ્લા 10 વર્ષના આંકડા જોઈએ તો આ ગત વર્ષે લોમાં લો જે ઉત્પાદન હતું તે થયું. અને આવનારા દિવસોમાં કેસર કેરીની સિઝન કેટલી હાલે તેનો મુખ્ય આધાર વાતાવરણ ઉપર ડિપેન્ડ રહેશે. કમોસમી વરસાદ અને બીજું વાતાવરણના ચેન્જીસ મુખ્ય ભૂમિકા ભજવશે. તો દર્શક મિત્રો આપણે સાંભળ્યું કે ભાઈ જે હવે જે સિઝન છે એ ચાલુ થશે પણ મોંઘી આવશે કેરી એ રીતનું. પણ બીજો એક જે ખેડૂતોને સતત એક પ્રશ્ન સતાવી રહ્યો છે કે આ વર્ષનું ચોમાસું કેવું રહેશે. હવામાન વિભાગે એની રીતે પ્રયત્ન કર્યો, એની રીતે એના જે અંદાજ હતા એ આપ્યા અને એમનું કહેવાનું છે કે આ વખતે અલ નીનોના કારણે વરસાદ છે એ થોડો ખેંચ રહેશે અથવા તો વરસાદ નબળો રહેશે. હવામાન વિભાગ બાદ ગુજરાતના જે જાણીતા છે અંબાલાલ પટેલ એમને આગાહી કરી છે. એમને બહુ પ્રિસાઇઝ જે હોય ને કે ચોક્કસ પ્રમાણેની આગાહી કરી છે. એ ઉત્તર ગુજરાતને લઈને હોય, સૌરાષ્ટ્રને લઈને હોય, દક્ષિણ ગુજરાતને લઈને એમને ચોક્કસ આગાહી કરી છે. તો એમની આગાહી પ્રમાણે જો નજર કરીએ એમની આગાહી પર તો ઉત્તર ગુજરાતમાં 92 થી 96% વરસાદ થશે એવી એમને સંભાવના વ્યક્ત કરી છે. સાથે એમને કીધું કે રાજ્યમાં 8 જૂનથી લઈને 15 જૂનની વચ્ચે ચોમાસું પ્રારંભ થઈ જશે, ચોમાસાનો શ્રીગણેશ થઈ જશે. અને એમને સાથે એવું કીધું છે કે ગંગા યમુના જેવા મેદાનો તપે તો ભારતમાં ચોમાસું સારું જોવા મળશે. એટલે એમને એ પણ કીધું કે જો ત્યાં ગરમી વધશે નદી કિનારા આસપાસના એ વિસ્તારમાં ખુલ્લા મેદાનવાળા તો આપણે વરસાદ છે એ ઉત્તર ભારતમાં સારો થઈ શકે છે. હવે સીધા એમને બીજું વાત કરી કે સૌરાષ્ટ્રના ભાગોની વાત કરી તો સૌરાષ્ટ્રમાં 94 થી 98% શંકા જાહેર કરી છે. કચ્છ વિભાગની જો વાત કરીએ કચ્છની અમુક ભાગની અંદર તો એની પણ 94 થી 96% વરસાદની વાત કરી છે. દક્ષિણ અને મધ્ય ગુજરાતની વાત કરીએ તો ત્યાં 98% સુધી વરસાદ થશે એવી એમને આગાહી કરી છે. અને સાયક્લોન બને તેની અસર સાથે વરસાદ એટલે મતલબ કે વાવાઝોડા સાથે વરસાદ થવાની વાત કરી છે. અને બંગાળની જો વાત કરીએ બંગાળના ઉપસાગરની વાત કરીએ તો 17 જૂનની શરૂઆત થશે અને ત્યાં ભારે ચક્રવાતની શંકા પણ એમને જાહેર કરી છે. અને અરબ સાગરમાં વાત કરીએ તો 17 થી 20 જૂનની વચ્ચે આસપાસ સાયક્લોન થવાની શક્યતા છે. તો એ આગાહી પર અંબાલાલ પટેલે શું કીધું છે, ખુદ એમને શું કીધું છે, આવો એમના જ મોઢે સાંભળીએ કે એમની આગાહી શું છે. આ વખતે વરસાદ ઓછો છે. કેટલાક ઓથેન્ટિક પેરામીટરના કારણે આઈએમડીનું અથવા તો કેટલાક નિષ્ણાતોનું કહેવું એમ છે કે વરસાદ ઓછો થશે કારણ કે અલ નીનોની ધાસ્તી છે. આમ છતાં હિન્દ મહાસાગરનું હવામાન સાનુકૂળ રહે અને ઇન્ડિયન ઓશન ડાયપોલ પર સાનુકૂળ રહે તો વરસાદ સારો થતો હશે. પણ ઉલ્લેખનીય છે કે આ વખતે વરસાદ મેઘ બરાબર બન્યો નથી. આમ છતાં લો પ્રેશરથી વરસાદ થવાની શક્યતા રહે છે. ગંગા જમનાના મેદાનો તપવાની પૂરી શક્યતા છે અને ગંગા જમનાના મેદાનો તારીખ 26મી એપ્રિલથી જૂનની શરૂઆત સુધીમાં બરાબર તપી ઉઠવાની શક્યતા રહે છે. જેના કારણે બંગાળ ઉપસાગરમાં પણ 17 મેથી લગભગ જૂનની શરૂઆત સુધીમાં ભારે ચક્રવાત થવાની શક્યતા રહે છે અને બંગાળ ઉપસાગર સક્રિય બનશે. આ ઉપરાંત બંગાળ ઉપસાગરમાં તારીખ 12-13 મેથી 20મી મે વચ્ચે આંદોમાન નિકોબાર ટાપુ પર ચોમાસું બેસી જવાની શક્યતા રહે છે અને ઉપસાગરમાં ઊંચા મોજા ઉછળશે. અને અરબ સાગર પણ લગભગ મે માસથી જૂનની શરૂઆત સુધીમાં સક્રિય રહેવાની શક્યતા રહે છે. ખાસ કરી 17 મેથી 8મી જૂને પવનો બદલાશે અને ત્યારબાદ 15 જૂન સુધીમાં અરબ સાગર પણ સક્રિયતા રહે છે. જોકે અત્યારની આગાહી કરવી એ મારી દ્રષ્ટિએ કવેરાળી છે. ખાસ કરીને મે માસમાં એનું આકલન કરી શકાય. પરંતુ આમ છતાં ગુજરાતમાં ચોમાસું એકંદરે સારું રહેવાની શક્યતા રહે છે અને જો મલ્ટિપલ લો પ્રેશર બનશે અને મલ્ટિપલ સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે તો ગુજરાતમાં ચોમાસું માત્ર 96% નહીં વધી પણ શકવાની શક્યતા રહે છે. હાલમાં સંજોગો જોઈએ તો ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં 92%, કેટલાક ભાગમાં 94% અને કેટલાક ભાગમાં 96% વરસાદની શક્યતા રહે છે. મધ્ય ગુજરાતના ભાગોમાં પણ 94 થી 96% અને દક્ષિણાવર્તી ભાગમાં 98% રહેવાની શક્યતા રહે છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ 94 થી 98% વરસાદની શક્યતા રહે છે. સૌરાષ્ટ્રના ભાગોમાં કેટલાક ભાગમાં 94% તો કેટલાક ભાગમાં 98% જેવો વરસાદ રહેવાની શક્યતા રહે છે. ત્યાંથી ઓછો થઈ શકે. એટલે ઉલ્લેખનીય છે કે અલગ અલગ ભૂભાગોમાં વરસાદની સ્થિતિ ભિન્ન ભિન્ન પ્રકારની રહેવાની શક્યતા છે. ક્યાંક વધુ તો ક્યાંક ઓછો. તો દર્શક મિત્રો આપણે સાંભળ્યું કે અંબાલાલ પટેલે કીધું છે કે વરસાદ છે એ 98 થી 96% આસપાસ રહેશે. પણ સાથે જો આઈએમડીની જો વાત કરીએ તો આઈએમડી એક બહુ મહત્વના સમાચાર હજી અંદાજ કાઢ્યો છે. એમના અંદાજ પ્રમાણે એવું છે 92% જેટલો વરસાદ સિઝનમાં આવી શકે છે.
પણ મહત્વની વસ્તુ એમને એવું છે કે 11 વર્ષમાં પહેલી વખત એમના દ્વારા આંકલન કરવામાં આવ્યું છે કે અંદાજો આપવામાં આવ્યો છે કે વરસાદ છે 11 વર્ષમાં એટલે દશકા પછી વરસાદ ઓછો થઈ શકે છે અને એની પાછળનું જો મુખ્ય જે કારણ કહેવામાં આવે છે કે અલ નિનોને ગણવામાં આવે છે અને જોવા જઈએ તો ભારતને 70% જે મોન્સૂન છે એ આ સમય દરમિયાન થઈ જાય છે જૂન અને આસપાસ થઈ જાય છે જૂનથી સપ્ટેમ્બરની વચ્ચે થાય છે તો એની અંદર 92% વરસાદ આવવાની શક્યતા છે વરસાદ પડશે એવી શક્યતા હવામાન વિભાગે જાહેર કરી છે તો જોવા જઈએ તો આપણા આગાહીકાર છે જે અંબાલાલ પટેલ અને આઈએમડી સાથે સાથે આની પહેલાંનો જે સ્કાયમેટનો રિપોર્ટ છે સ્કાયમેટની અંદર પણ એવું જ કહેવામાં આવ્યું હતું કે જે વરસાદ છે એ સામાન્ય રહી શકે છે અથવા તો પછી શરૂઆતના સમયમાં વધારે રહેશે પછી ધીમે ધીમે વરસાદનું જોર ઓછું થતું જશે એ સ્કાયમેટના રિપોર્ટમાં પણ કહેવામાં આવ્યું હતું એટલે આમ જોવા જઈએ તો બધાનો એક જ રાગ આલાપી રહ્યા છે કે વરસાદ આ વખતે થોડો ઓછો થઈ શકે છે તો આ બુલેટિનમાં દર્શક મિત્રો બસ આટલું જ અને હવે પછી અમારા જે સહયોગી છે વ્યોમિક એ લઈને આવશે એફએનઓ ફંડા એની અંદર તમારા માટે ક્યાં નફાની તક બને છે ક્યાં વધારે રોકાણની સમયની રોકાણ બની શકે છે અને નફાની તક બની રહે છે કારણ કે જોતા રહો ન્યૂઝ કેપિટલ માર્કેટ કારણ કે અમે છે નફાનું નવું સરનામું.